નાસ્તો પૈસા કેવી રીતે અને શાના? હા ના વાપરવાના પૈસા શેના માટે હોય? વાપરવા માટે ને, તો બસ એટલા માટે જોઈએ છે. તારા પપ્પાને કહે ને મારી પાસે હું માંગસ? મમ્મી ફોર્મ ભરવા જવું છે કોલેજનું, એટલે પૈસા માંગુ છું. અરે હા, હું ભૂલી જ ગઈ. તે 2 દી પહેલાં જ કીધું તું તારે કોલેજનું ફોર્મ ભરવા જવાનું છે, તો એમાં તારે મારી પાસે પૈસા ન માંગવાના. તાર બાપુને લઈ અને જા તું ઝટ. એને ક્યાં લઈને જાઉં? કોલેજમાં વળી. એ થઈ ગયું છે. કોલેજમાં જવાનું કેવી રીતે ને આવવાનું કેવી રીતે ને એ બધું થઈ ગયું છે. ખાલી ત્યાં ભરવા માટેના જે પૈસા જોઈએ ને એ નથી. તો કાલે તારા બાપુને ન કહેવાય? હા, પણ મને એ ન સમજાણું કે તું જઈશ કેવી રીતે ને આવીશ કેવી રીતે? આ જો મીરા, હું એમ કહું છું બેટા કે તું તાર બાપુને લઈને જા અને એ હંધુઈ તાર બાપુને બધી શહેરની રીત વાત બધી ખબર પડે એમ. હું છે ને બાપુ કરતાં હોશિયાર માણસને લઈને જવાની છું. હોશિયાર? ખબર પડી ગઈ. ઓલો ભૂર્યો નહીં, પણ એ ભૂરિયાના રવાડે ચડતી નહીં હો. કયો ભૂર્યો? આદિ ક્યાં એટલો બધો ભૂરો છે? એટલે હું આદિભાઈને લઈને જાઉં છું. આદિત્યને લઈને? હા તો કેમ? શું કેમ મમ્મી? એ જાય છે શહેરમાં, તો મેં એમને વાત કરી કે મને લેતા જજો અને લેતા આવજો, તો એણે હા પાડી. ધેટ્સ ઇટ. જો મારી વાત સાંભળી લે. મેં તને પહેલાં પણ કહ્યું છે ને ફરી પાછી કહું છું કે આદિત્ય સાથે તારું ફરવું હરવું કે એના ઘરે જવું એ મને ગમતું નથી. અરે પણ શું વાંધો છે? હું ભાઈ કહું છું ને એને. ભલે ભાઈ કહેતી હોય, પણ હું તને કહું છું ને કે એ છોકરો મને જરાય નથી ગમતો. એટલે એ વાત તો તું કરતી જ નહીં. મમ્મી તમને તો કોઈ ગમતું નથી, તો શું કોઈ સાથે વ્યવહાર નહીં રાખવાનો? કોઈ સાથે વ્યવહાર રાખવાની ના નથી પાડી. જો મીરા, ખોટી વાત ઊંધી ના પકડ. તારે જવું હોય તો તારા બાપુને લઈને જા, નહીંતર મને લઈને જા શહેરમાં. હું તારી હારે આવીશ, પણ તારે એની જોડ નથી જવાનું. વાંધો શું છે એ કહીશ મને મમ્મી તું? વાંધો શું છે એટલે તને નથી ખબર વાંધો શું છે? આવા સવાલ જ શું કામ કરે છે કે મને વાંધો શું છે? તો શું સવાલ કરવાનો? બરાબર જ સવાલ કરું છું. એ માણસમાં વાંધો શું છે? હું એને ભાઈ કહું છું, એ બધાને ખબર છે. બેટા તું જવાન છે અને તે એને માનેલો ભાઈ છે, તારો સગો ભાઈ નથી. તો તને મારા પર શંકા છે? તારા પર શંકા નથી, પણ દુનિયાના મોઢે તાળા મારવા નથી જવાતા. સમજી ગઈ ને? મમ્મી દુનિયાને જે કહેવું હોય ને એ કહેવા દો, મને કોઈ ફરક નથી પડતો. જો મીરા ખોટી છે ને મારી સાથે ભેજામારી ન કર. તને કહું છું મગજમારી કરવાની જરૂર નથી, ને તારે આદિત્ય સાથે પણ આ કોલેજમાં જવાની જરૂર નથી. પતી ગયું? પતિ નથી ગયું. તને શું લાગે છે તારી માં તને ભાષણ આપે છે? એવું જ લાગે છે અત્યારે તો. મમ્મી તું મને આવું કહે છે, મને વિચાર આવે છે. અરે આડોશી પાડોશી ગામના લોકો વાત કરે ને તો સમજમાં આવે કે લોકોની બુદ્ધિ ઓછી છે, પણ જ્યારે ઘરનું વ્યક્તિ આવું બોલે ને તો બહુ દુઃખ લાગે. લોકો વાત ન કરે ને એટલા માટે જ તને રોકું છું. ખબર પડે છે તને? લોકોનું શું છે? કાલ સવારે સગા ભાઈ સાથે જોશે ને તો પણ બોલશે. એટલે તારે તારી માની વાત જ નથી માનવી, તારે તારી જ મનમાની કરવી છે. મમ્મી આવા દે આજે તારા પપ્પાને. આજે તો છે ને તને ટાટિયા તારા તોડી નાખું. સાચી વાત છે. હવે હું નાની કીકલી છું ને કે ટાટિયા તોડી નાખશો મારા? જો હું જાઉં છું, મારે મોડું થાય છે એટલે બીજી વાત રહેવા દે. પૈસા આપે છે કે નહીં? નહીં મળે. તો આદિત્યભાઈ આપી દેશે. આ કેટલી નફટ થઈ ગઈ છે આદિત્યને. એને પણ ન પાડી છે કેટલી વાર કે મારી દીકરી સાથે કોઈ સંબંધ રાખવાની જરૂર નથી, પણ સમજતા જ નથી. મને તો જરાય નથી ગમતો એ. આવી ગઈ તું? શું થયું? શું થયું? અમારા મમ્મી સવાર સવારમાં મગજ ફેરવી નાખ્યું. લે કેમ પણ? કઈ કારણ તો હશે ને? તને તો જાણે ખબર જ નહીં હોય ને. તું આવા સવાલ કરીશ મને તારા લીધે? મારા લીધે? તો શું? તો હું ક્યાં તારા ઘરે આવ્યો છું? તું અને મારા મમ્મી છે ને બંને મારા દુશ્મન છો. પણ હું આવ્યો તારા ઘરે. તું ન થાય, પણ હું તને રાખડી બાંધું તારા ભેગી ફરું ને એ મારી માને હવે ગમતું નથી. લો કરી લો વાત. પહેલેથી હું ગમતો જ નથી એમને. ખબર નહીં કેમ. વાંધો શું છે ને મારામાં એ જ મને સમજાતું નથી. એ તારી બાયડીને પૂછતો હોય ક્યારે કે તારામાં વાંધો શું છે? મારી બાયડી તો બચારી ડાઈ છે, એને ક્યાં કઈ વાંધો છે? વાંધો તારા મમ્મીને છે, તો તારા મમ્મીને પૂછવું પડે ને આપણે. તને એક વાત કહું ભાઈ, તું કોલેજમાં ફોન કર અને ફોર્મ આપણે ઓનલાઈન ભરી દઈએ. આપણે ત્યાં જવાની કોઈ જરૂર નથી. ઓનલાઈન ફોર્મ ભરાતું હોત તો ભરી ન દીધું હોત મેં. ત્યાં જઈને જ ભરવું પડે એમ છે. હું નથી ભરવાની. લો ખરી લો. તો થઈ રહ્યું તમારું. તો તમે એક ફોર્મ ના ભરી શકો તો કોલેજ તો શું કરવાના? અરે પણ મારું મગજ જ કામ નથી કરતું. સવારમાં આટલું બોલવાની શું જરૂર હતી? મમ્મીના સ્વભાવ એવા જ હોય. મા બાપ કોને કહેવાય
કે દીકરી રાડો નાખે ને આખો દિવસ કૂતરાની જેમ ચિલ્લાય ને સલાહ સૂચન આપે, સમજાવે, એનો ઠપકો પણ છે ને પ્રેમવાળો હોય. તમને એની જાણ જ નથી, તમે એની બહાર છો હજી. ખરેખર તું મારા મમ્મી જેવો જ તો છે. તારા મને મારા મમ્મીમાં કોઈ ફરક નથી. ફરક તો છે. જો તારા મમ્મી તો ગલગોટિયા, જાડુ પાડુ, અને તું બચશો તું ઢીલી, બધા કામમાં ઢીલી જ હોય. જે હોય તે. હવે જવાનું હોય તો ઊભો થા, નહીંતર હવે સાવ કેન્સલ થઈ જશે. અરે જવાનું છે કે નથી જવાનું? જવાનું છે, હાલ ને ભાઈ. તો પણ પહેલેથી કહી દેવાય ને, આટલું બધું લેક્ચર આપવાની જરૂર શું હતી? ક્યાં છે તારે ભાભી? કે એને કે અમે જઈએ છીએ એમ. અરે સંજના, અરે મીરાબેન, તમે આવ્યા છો? હા તો તમારા ઘરે બીજું કોણ હોય? ચા પાણી પીશો? ચાનું નામ ન લ્યો ને. એક તો ઓલરેડી મોડા થઈ ગયા છે ને તું ઊભો થા ને. પણ વાત તો કરવા દે. બારે ઉતાવળી આવીને ત્યારનું બોલવાનું ચાલુ કર્યું તમારી છે જેવી જ છે તમારી બેન. અને બંધ જ નથી કરતી. સાંભળ, હું છે ને આની સાથે કોલેજે જાઉં છું અને એનું ફોર્મ ભરવાનું છે, એ બધું કામ પતાવીને પછી આવીશ. સારું, અહીંયા જાઓ છો રિટર્નમાં. હું તમારું બેનું જમવાનું બનાવી નાખું. રહેવા દે, એને ઘરે જ પહોંચાડવી પડશે. જો ઘરે સમયસર નહીં પહોંચે ને તો પછી આઈટમ બોમ્બ છે ને એ ફૂટશે. અચ્છા, એટલે મમ્મી નવું નામ આઈટમ. ભાભી તમે પણ એના જેવા ન થાવ. એ તો છે જ બુદ્ધિ વગરનો, અને તમે પણ આવું કરશો હવે. સારું, હું તમારી સાઈડ બસ. સોરી. તારી ભાભીનો સ્વભાવ જો ખાલી. હું આને લઈને બહાર જાઉં તો તને કઈ વાંધો? ના રે, એવું શું કામ પૂછો છો? મને શું વાંધો હોય? આજ હું મારી માને સમજાવું છું કે શું વાંધો હોય. જ્યારે ભાઈ બહેનનો સંબંધ હોય ત્યારે વાંધો શું હોય? તો કે ગામ વાતું કરે છે. અરે ગામને તડકે ગામનું મૂકો. જોવા રહેવી ને, એ તો આપણે આપણું ન જોવી. કાંઈ નહીં, તમે ટેન્શન ન લો. તમે નવરા થાવ ને તમારા મમ્મીને સમજાવજો. તું જાજે ક્યારેક ને શાંતિથી બેસીને એમને સમજાવવાની કોશિશ કરજે કે હું આદિત્યની પત્ની જો તેમ છતાંય તે હું કોઈ દિવસ આદિત્યને કંઈ નથી કહેતી. મને કઈ વાંધો નથી તો એમને શું વાંધો છે? મને ન પૂછો. મને આવું કાંઈ પૂછો જ નહીં, બરાબર? કાંઈ નહીં. ચા બનાવો જાઓ. શાક લેવા જઈશ ને તે મારે હારે આવે છે રોજ, તો હું પૂછી લઈશ. ચા એવી જ છે ને, હવે નામ લીધે છે તો. સારું, જતા નહીં, ફટાફટ બને. માએ ઝઘડીને મોકલી છે, તમે એક્સિડન્ટ કરાવશો. સાંભળ ને, આ ચા પી લઈએ ને એટલે ગાડી છે ને એકદમ સ્પીડે હું ચલાવીશ, તું પાછળ બેસી જજે. રહેવા દે, રહેવા દે. આપણે લાસ્ટ ટાઈમ ખબર ને તને ઠોકવાની હતી બાઇક. તું મારો વાંક હતો કે ગાડીવાળાનો વાંક હતો? વાંક તારો કોઈ દી આવતો જ નથી, ઈ જ તો વાંધો છે. ન જ હોય. સામેવાળાનો જ વાંક આવે. હા તો ચાનું ફટાફટ કે હાલ મોડું થઈ ગયું. સંજના ઉતાવળ રાખજે, કાચી પાકી ગમે એવી હાલ છે. ચા આપી દે એટલે વાત પતે. આ પલાઠી પર પલાઠી ચડાવીને બેહી રહ્યો એટલે છે ને આપણા ઘરનું ધનોત પનોત નીકળી જ જાય. અરે પણ હું થયું? તમારી દીકરીને સમજાવવાની થાય છે કે નહીં? હા કે ના પાડો? અરે પણ મારી દીકરીએ તને શું કહી દીધું? બાજી તારી યારે ઝઘડા કર્યા તારી યારે? બાજીને ગઈ અત્યારે. આ તમે ખેતરે હતા ને, આ તો હું ખેતરે જ આવવાની હતી, પણ પછી મને કહ્યું કે ત્યાં આગળ 5 માણસની વચ્ચે આપણી જ ઇજ્જતના ધજાગરા થવાના છે. મને તો એ વાતની નથી ખબર પડતી કે તમે માં દીકરી છો કે હાહુઓ છો? અમે આ માં હાહુઓની ઘોડે ઝઘડા કરવાનું બંધ કરો. અમે માં દીકરી છીએ, અમને ન સમજાવો, બરાબર? અમને બધી ખબર પડે છે કે અરે. મારે કેમ રહેવું. તો પછી હું કામ ઝઘડા કરે? શાંતિથી રહ્યો ને ભાઈ સાહેબ. હા, કહેશો મને કે કઈ વાત ઉપર ઝઘડો થયો? હે, શું થયું? અચ્છા, કઈ વાત પર ઝઘડો થયો એ તમને નથી ખબર? હા, આ તમારી દીકરી કોલેજમાં ફોર્મ ભરવા જવાની હતી, એ વાતની તમને જાણ હતી કે નહીં? હા. તો તમારે જવાય ને એની હારે. અરે પણ મારી પાસે ક્યાં ટાઈમ છે? હા, તમારી પાસે ટેમ નથી ખાલી, બાકી બંધુય છે. હું તમને એમ કહું છું કે ઈ ઓલા બાજુવાળા આદિત્યને લઈને ગઈ. હા, તો બાજુવાળા આદિત્યને લઈને ગઈ તો એમાં શું વાંધો છે? તને એનો ભાઈ છે ને લઈને જાય છે. અરે ભાઈ માનો છે એને. મેં તમને કેટલી વાર કીધું છે કે મને એ આદિત્ય હારે જાય, એના ઘરે જાય, ઈ આપણા ઘરે આવે, મને નથી ગમતું. હા, જો આ તારા મગજમાંથી છે ને આ જે ભૂસું ભરાણું છે ને કાઢી નાખ. મારા મગજમાં કાંઈ ભૂસું નથી ભરાણું હો. મારું મગજ બરાબર જ છે, મારા મગજની વાત ન કરો. અરે સમજતી કા નથી? એણે એને ભાઈ બનાવ્યો છે, એને રાખડી બાંધે છે, તો એક ભાઈ બેન બે હારે ન જઈએ કે બજારમાં? મેં કે ના પાડી કે ન જઈ શકે, પણ મારે એમ કેવું છે કે ઈ હગો ભાઈ નથી, ભાઈ બેન માને હશે. આ ગામ વસાડે આપણા ધજાગરા થાય ને એવા કોઈ કામ કરવા નથી થતા. દીકરીને દીકરીની જેમ રાખો ને તો વધારે સારું થશે. જો હગો ભાઈ હોય કે માનેલો ભાઈ હોય, ભાઈ ભાઈ જ કહેવાય. એમ હા, તમને એમ લાગે છે આ જમાના પ્રમાણે માનેલો ભાઈ ભાઈ બનીને રે, હા. હગા ભાઈ નથી થતા તો માનેલા તો હું થવાના?
કેવી વાત કરે છે તું? આ સાચું ભાઈ કહું બહેનના સંબંધ ઉપર તું આ રીતે કીચડ ન ઉડાડે. મને ખબર પડે છે હું કઈ કીચડ નથી ઉડાડતી, પણ તમને ખબર છે હા આપણી દીકરી જવાન છે, ન કરે નારાયણને કાલે કોઈ બીજી વાત થઈ તો અને લોકોએ કંઈક વાતની ઉડાડી ખોટી રીતે, તો આપણે તો આપણી દીકરીને આખી જિંદગી આપણા ઘરમાં રાખવાની કે નહીં? અરે ભાઈ સાહેબ, કોઈ ક્યાંય ખોટી રીતે ન ઉડાડે. આખા ગામને ખબર છે કે એ બે ભાઈ બહેનની જેમ રહેશે, આ હગા ભાઈ બહેન છે એમ સમજે બધાય. ખરેખર હા, મારે તમને સમજાવવા જેવા નથી કે ના ઓલીને સમજાવવા જેવા? કોઈને સમજાવવા નથી તારે. તું એક સમજી જા ને એટલે આખી દુનિયા સમજી ગઈ. વાહ સરસ, દીકરી વાલી હોય બાપને માન્યું. અમે અમારા બાપને વાલા જ હતા, પણ આવા ખોટા લાડ નહોતા લડાવ્યા હો. અરે પણ આને લાડ કે છે તું? અત્યારે તારી પાસે ટાઈમ છે એની પાસે બહાર ક્યાંય જવાનો? આ એનો ભાઈ છે તે લઈ જાય છે. મને સમજાતું નથી કે આ ભાઈ એનો માનેલો ભાઈ છે બરાબર, હગો ભાઈ નથી. આ દીકરીના કોલેજનું કામ બાપ જાય કે હગો ભાઈ જાય. હવે તમારી પાસે એટલો ટાઈમ નહોતો તો તમારે એને કહી દેવાય ને કે તું તારી માને હારે લઈ જા. જો તું છે ને આ ખોટે ખોટી બધી ફરિયાદો મારી પાસે ન કરતી. જો હું ફરિયાદો કરી, તમને ન કરું તો કોને કરું? અરે પણ હાવ કારણ વગરની ભૂલ્યા પણ બખોડા ભરે. હું એમ કહું તને, તમને મારી કોઈ વાત સાચી લાગતી જ નથી હે? હાચી હોય તો લાગે ને, હાચી વાત હોય જ નહીં તારી. બરાબર છે હા, તમે એક સાચા અને એક આ તમારી દીકરી સાચી, બાકી દુનિયામાં હંધાય ખોટા જ છે નહીં? એમ નથી કહેતો બધા ખોટા હોય, પણ આ વાત જે તું કરે છે ને એ ખોટી છે. જોજો આનું પરિણામ છે ને કઈ સારું નથી આવવાનું. અચ્છા. સમજી ગયા? તો કેવું આવશે? જેવું આવે ને એવું હું તું તારે ભોગવી લઈ. બસ. બોલવું સહેલું છે, માથે પડે ને ત્યારે ખબર પડે કે કેટલા વીએ હો થાય. એલી બાય મને ભરોસો છે, મને વિશ્વાસ છે મારી દીકરી ઉપર. તો મારા પર ભરોસો રાખો ને. મારા પર ભરોસો નથી, દીકરી પર ભરોસો છે. હે ભગવાન. અને ભગવાન ભગવાન નહીં કરતા, આનો હિસાબ કરો એટલે ખબર પડે ઓલા રણછોડિયાને રૂપિયા દેવાના છે. અરે પણ તું આ દીકરીનો ગુસ્સો મારા ઉપર હુલ્યો ઉતારે, પણ આંગળી ભાંગી નાખી મારી. હે ભગવાન, આ બાઈનું કોણ જાણે હું થાહે. આજે નહીં છોડું, આજે તો જો નહીં. અરે સરલા કાકી, તમે આ બાજુ ક્યાં ભૂલા પડ્યા? હા ભૂલી નથી પડી, પણ તને જ મળવા આવતી હતી. ક્યાં છે આદિ? આદિ તો ગયો ને મીરા સાથે કોલેજે ફોર્મ ભરવા. એટલા ગુસ્સામાં કેમ છો? મને તો એ નથી સમજાતું કે તું બાયડી છો તો તને ભાન છે કે નહીં કે તારા ભાઈડાને કઈ રીતે રખાય? કઈ રીતે રખાય એટલે હું સારી રીતે તો રાખું છું. તમે એમ વાતને ગોળ ગોળ ન ફેરવો, જે હોય ને મુદ્દાની વાત કરો. મુદ્દાની જ વાત કરવા આવીશું તારી હારે. તને ખબર હોવી જોઈએ કે આદિત્ય તારો વર છે અને વારે ઘડીએ મારી દીકરીને ગમે ત્યાં જ્યાં પણ કામ હોય ત્યારે ફરવા જાય. તને કાંઈ વાંધો નથી? અરે ફરવા નથી જતા, એ તો મીરા સાથે કોલેજ ગયા છે એનું ફોર્મ ભરવા. અને ખબર છે મને. પણ એમાં મને શું વાંધો હોય? એ બે તો ભાઈ બેન જેવા છે. હા કહેવાના ભાઈ બેન છે. અરે તું બાયડી તરીકે એને રોકી શકે છે. તારા ધણીને તારે કહેવાય કે ના તમે ન જાઓ મીરાની હારે, હું જઈ આવું. પણ નહીં, અને એવું હતું તો તારે જ જવાય ને. ખબર છે લોકો હું વાતો કરશે? હા અરે સરલા કાકી, હા જમાનામાં તમે લોકોનું વિચારો છો. મીરા કેટલી હોશિયાર છે અને કોલેજમાં ફોર્મ ભરવામાં કંઈક જોઈતું હોય છે તો એ હારે લઈ ગઈ. અને તમને તો ખબર જ છે ને એ બે અને તમને તો ખબર જ છે ને કે મીરા રાખડી બાંધે છે આદિને. હા હા બધું કહેવાનું હોય. માનેલો ભાઈ અને કહેવામાં ભાઈમાં ને સગા ભાઈમાં ફરક હોય. હું તને કહેવા ઈ જ આવી છું કે હવે છે ને મારી દીકરી તારા ઘરે આવે ને તો મોઢે ના પાડી દે ને તારા વરને પણ સમજાવી દે કે મારા ઘરે ન આવે. મારી દીકરીના હજુ લગ્ન નથી થયા, કુંવારી છે, એની હારે રખડ રખડ કરશે ને તો ગામ આખું વાતો કરશે. તમને એક વાત કહું, તમને તમારી છોકરી ઉપર તો વિશ્વાસ નથી પણ આદિ ઉપર નથી. મને કોઈના પર વિશ્વાસ નથી. મને છે ને અત્યારે એટલી ખબર પડે છે કે વિશ્વાસનો જમાનો જ નથી. તમે બહુ ખોટું વિચારો છો. મીરા એવી છોકરી નથી. ખબર છે મને, મારી દીકરી તો હારી જ છે, પણ છે ને જમાનાનો ભરોસો ન થાય, સમજ્યા? જમાનાનો વિચારવા બેસીને તો આપણે આગળ ક્યારે વધશું? હવે આગળ વધેલા જ છીએ, સમજી ગયા? આગળ વધેલા જ છીએ. હવે આ વાતને છે ને તું તારા ભાઈડાને સમજાઈ દેજે, ગાંઠે બાંધી લે આ વાત કે બીજી વાર મારી દીકરી આવે ને તો એને કહી દેશે કે તારો ઉમરો ન ચડે ને તારા ભાઈડાને કહી દે કે મારો ઉમરો ન ચડે. હું કેવી રીતના કહું? એ બે વર્ષોથી હારે છે અને ખોટું લાગશે. અને હું તમારા ઘરે આવવાની જ હતી તમને મનાવવા.
કે એવું કાંઈ નથી બે વચ્ચે, ખાલી ભાઈ બહેન છે. તમે ગમે એને પૂછો, મીરાના બીજા ઘણી બધી બહેનપણીઓ છે, આદિના ફ્રેન્ડ છે, તમે એને પૂછો ને બધાય તમને કહી દેશે. મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. હું તો તને ચેતવવા આવી છું કે જેને જમાનો ખરાબ છે, એટલે અત્યારે હગા ભાઈ બહેનનો વિશ્વાસ ન થાય તો આ તો મારી પારકી જણી છે ને તારોય પારકો જણો છે, વિશ્વાસ કરવાની જરૂર નથી. પણ તારામાં મને લાગે બુદ્ધિનો છાંટો જ ઓછો છે. એવી વાત કરો છો તમે. કેવી વાત એટલે જે વાત થતી હોય ને એ કરું છું. વાતની એક વાત, તારો ભાઈડો મારા ઘરનું આંગણું ચડવું ન જોઈએ એટલે ન જોઈએ. તમને સમજાવીને કંઈ ફાયદો નથી. તો શું કામ સમજાવે તો છે? એને જે સમજે. અચ્છા, એટલે તું મને સમજાવી? અરે તું સમજી જાય ને તો બહુ સારું છે. હું તો અને તારો સમજી ભાઈડો ગયેલી જ છું. મને તો સમજાતું નથી કે મારે તને કેમ સમજાવી. રહેવા દે, મેં કીધું ને એ વાત કાન ખોલીને સાંભળી લેજે ને તાર જોયા જેવી થાય. હવે તારો ભાઈડો મારી દીકરીને લઈને ગમે ઈ એનું કામ હોય ને તોય નહીં જવાનું, ના પાડી દેવાની મોઢે મોઢ. તમે એકવાર વિચારી લો, કેમ કે તમે ભાઈ બહેનના સંબંધને તમે એકવાર વિચારી લો, કેમ કે તમે ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધને તમે એકવાર વિચારી લો, કેમ કે તમે ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધને લજવાઓ છો. અચ્છા, હું લજવાઉં છું? જમાનાની ખાધેલી શું, મને ખબર છે કોણ કેટલા. એક વાત લઈને બેઠા, જમાનો જમાનો જમાનો. તને કીધું ને એટલું કરજે. હા, હવે પછી તારો ધણી મારા આંગણે ન જોઈએ. કાંઈ નહીં, હા મીરાને લઈને કોલેજ ગયો તો, કોલેજનું ફોર્મ ભર્યું. કોલેજનું ફોર્મ ભર્યા પછી થોડીક વસ્તુઓ લેવી હતી અને વસ્તુઓ લેવડાવી, અને ત્યાર પછી મારે કામ હતું એટલે એને મૂકીને પછી મારું કામ પતાવી ગયો. મારું કામ પતાવીને પછી હું સીધો જ અહીંયા આવ્યો. તમે એને ઘરે ટાઈમ ટુ ટાઈમ મૂકી આવ્યા ને? કેમ કે તમને ખબર છે ઈ તમે આમ કોલેજનું ફોર્મ ભરવા ગયા ને પછી એના મમ્મી આવ્યા હતા અહીંયા. લે, જાડુ માસી આવ્યા હતા? હા, તો શું, ફૂલ ગુસ્સામાં ધુઆ પુઆ હતા, ધુમાડા નીકળતા હતા કાનમાંથી. કેમ ધુમાડા નીકળતા હતા વળી? અરે એટલા ગુસ્સામાં હતા ને મને તમે તો આ બે ત્રણ મારી ન દે થારું. મારે શું કામ? ખબર છે માસીનો સ્વભાવ એવો છે, પણ એનો મતલબ એ થોડી છે. ચા નાસ્તો કરાવ્યો તો? અરે ચા નાસ્તો કર્યો, હું પાણી પીવાય ન ઉભા રહ્યા. હું બરોબર બહાર જતી હતી ની અંદર આવ્યા. આ તો સારું કર્યું હું બહાર મળી ગઈ, નકર ઘરમાં આવીને ભવાડો કરત. એટલે ભવાડો? હા તો શું, મીરા તમારી સાથે આવે છે ને એને નથી ગમતું. મેં કીધું કે એ ભાઈ બહેન છે, રક્ષાબંધન ઉપર રાખડી બાંધે છે તોય નો માયના. એક જ વાત લઈને બેઠા છે, સમાજને ગામવાળા. એ કે તારા ઘરવાળાને કહેજે એ કે મીરા સંબંધ તોડ નાખે. એમ થોડો સંબંધ તોડાય? હા તો ખોટું કહેવાય ને. હા મીરા સાચી જ હતી બચારી. મીરાને પણ છે ને આ માસી ન કહેવાના શબ્દો કહે છે, ન બોલવાનું બોલે છે. અને આ બિચારી સમજાઈને થાકી ગઈ કે તમે બધાને કહી શકો કે મારો માનેલો ભાઈ છે, અને ભાઈ બહેન તરીકે તો અમે રહીએ છીએ. તો શું, તમને ખબર મને ચડાવતા હતી તમારી વિરુદ્ધમાં. મને કહે કે તાર ઘરવાળા ઉપર કેમ ભરોસો કરું, મારી છોકરી ઉપર મને ભરોસો નથી. હવે એને એની છોકરી ઉપર ભરોસો નથી હગી તો તમારા ઉપર હું ભરોસો કરે? હદ કહેવાય. આપણા ઘરમાં પણ આગ લગાડવા માંગતા હતા. આ તો સારું હું છે. એની વાતમાં ન આવી. હા એ જ ને. હા તો સારું છે કે તું સમજુ છે. જો તું જ ન સમજતી હોત તો વાત ક્યારની વધી ગઈ હોત, અને કદાચ તું પણ આ વાતનો વિશ્વાસ ન કરત અને તારા પિયર જતી રહી હોત તો? હું કઈ ગાંડી થોડું છું એના જેમ, ભણેલી ગલેલી છું, બધી ખબર પડે છે. એને તો બસ સમાજની જ પડી છે, પોતાની દીકરીની નથી પડી કે એના લગ્ન નહીં થાય ને ગામવાળા શું કહેશે ને સમાજવાળા શું કહેશે. હવે છોકરી હારી હોય તો લગ્ન થઈ જ જાય ને, પણ એને કોણ સમજાવે? મેં કીધું કે ટેલેન્ટેડ છે એને ભણાવો, આગળ વધારો, પણ નહીં, એને તો એમ જ ગમતું જ નથી તમારા વાતો કર. આ શંકાનું કોઈ સમાધાન ના હોય. તને એક વાત કહી દઉં કે માસીને આપણે ગમે એટલું કરશું ને અને ગમે એટલું રાખશું ને તોય તે આ સંબંધને ક્યારેય નહીં સ્વીકારે. મને લાગે છે કે ભગવાને એટલે જ કદાચ એમને દીકરો નહીં આપ્યો હોય, કારણ કે એમનો સ્વભાવ. જો સાચી વાત છે. હવે હું વિચારું છું કે મારે જ સમજી જવું જોઈએ. હા, હું તમને એ જ કહેવાની હતી કે તમે મીરા સાથે છે ને બધા સંબંધ તોડી નાખો. ખોટું એક કરતાં બે થાય, એ રોજ બાંધવા આવે, અને ખોટું મીરા બિચારીની કોલેજ બંધ થઈ જાય, અને એના મમ્મી છે ને બહુ સખી છે. ખાલી કહેવા માટે તરત આપણે કહી દઈએ કે સંબંધ તોડી નાખીએ, પણ કોઈને એ ખબર છે કે એ સંબંધ જોડાણો તો કેવી રીતના, એ સંબંધ આપણે જાળવી કેવી રીતના શકીએ. અને ગમે એટલો જૂનો સંબંધ કેમ ના હોય, પલભરમાં એને આપણે તોડી નાખવો એ કંઈ નાની વાત છે? અને મીરા તો તમને સગા ભાઈ કરતાં પણ વધારે માને છે. મને ખબર છે, એને મારું બહુ છે અને મને એનું. છતાંય તે જો એના ઘરમાં માસીને ન ગમતું હોય અને
એ આ સંબંધ માટે ક્યારે રાજી ન થવાના હોય તો એની ખુશી માટે મારે જ કંઈક વિચારવું પડશે કે હવે મીરા સાથે મારે ઓછું બોલવું પડશે, એની સાથે વાત બંધ કરી દઉં, કારણ કે બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. ને કાલ સવારે કદાચ બની શકે કે હું અમને ભરોસો ન કરી શકું. જે માણસ આપણા ઘરે આવીને તને ગમે તે રીતના ચડાવી શકે, કાલ સવારે 5 જણા બીજા લોકોને ઊભા કરી શકે. તો આપણે અહીંયા રહેવાનું હોય, આ ગામવાળાને લઈને આવે એમ છે. ફરેલું માથું છે હાવ. હા, એવું જ છે. પણ તું ચિંતા નહીં કરતી, એ ભલે આવ્યા, પણ હવે બીજી વાર આપણા ઘરે ન આવે ને એવું હું નહીં કરું. હા હું બને ત્યાં સુધી મીરા સાથે વાત જ નહીં કરું અને એને ના પાડી દઈશ કે હવે આપણા ભાઈ બહેનના સંબંધ સાચા, પણ સમજી લે કે દૂરથી સંબંધ આપણે રાખીશું. મળવાનું અને તારું કંઈ પણ કામ હોય તો મને ન કહેતી, તારા બાને અને તારા બાપુને જ કહેજે. તમે સામેથી જ ના પાડી દેજો, એ પહેલાં કે વાત વધે. સારું, હું જમવાનું બનાવું છું, તમે હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઓ. હા. અને વધુ ટેન્શન ન લેતા, જે થવાનું હોય ને ઈ થાય. કેમ થયું? શું કેમ થયું? આ કોલેજનું ફોર્મ ભરી આવી કે નહીં? પપ્પા, ફોર્મ ભરવા ગયો તો ફોર્મ ભરીને જ આવી હોય ને, પણ મન નહોતું કે ભરવા જ આવે. અરે પણ તેમાં આટલી ઉદાસ થઈને કાં બેઠી છે? તો શું કરું? આ મમ્મીનો સ્વભાવ છે ને મને બિલકુલ ગમતો નથી. તને તો ખબર જ છે ને તારી માનો સ્વભાવ આ પહેલેથી એવી છે, અને હવે જ તને કડવા દોડે. પણ હવે આ ઉંમરે સુધરવું જોઈએ કે નહીં? પપ્પા, આદિત્યભાઈને હું કેટલા વર્ષોથી રાખડી બાંધું છું. ઓહો. ઘર જેવા સંબંધ છે આપણા લોકોના, છતાંય ખબર નહીં મમ્મીને શું થાય છે. જ્યારે પણ કોઈ વાતમાં આદિત્યભાઈનું નામ આવ્યું નથી કે મમ્મીએ ઝઘડો કર્યો નથી. એ તો તારી વાત હાવ હાચી છે. આ હું તો એને કેદુનું સમજાવું છું, ભાઈ બહેનની વાતમાં છે ને તારે દખલ અંદાજી નહીં કરવાની. પણ નહીં, એને તો એમ છે કે આ બે કંઈક બહાર જશે ને ગામ વાતું કરશે ને ફલાણું કરશે ને ઢીકડું કરશે ને. કોણ સમજાવે એને કે મને? તમે સમજાવો. કોણ સમજાવે? શું? અરે બટા, હું તો સમજાવીને થાક્યો. હવે તો મારી જીભના કૂચા વળી ગયા, કૂચા, પણ સમજવા તૈયાર નથી. તો શું કરવાનું? આખી જિંદગી મમ્મી આમ જ રહેશે પપ્પા? તો તને શું લાગે છે કે સુધરશે ક્યારે? હે, આજ નહીં તો કાલ સુધરવું તો પડશે જ તેને. આમ થોડી ચાલવાનું છે આ બધું. તું મને કે હું કીધું એને આદિને? શું કીધું? શું ચોખ્ખું એવું કીધું કે એની સાથે ક્યાંય જવાની જરૂર નથી, અને આજ પછી ગઈ ને તો મજા નહીં આવે. તને કીધું કે આદિને? મને કીધું. હવે એને જઈને કીધું હોય ને તો મને ખબર નથી. હા તો આવ, કોણ જાણે કેદી અને અક્કલનો સાટો આવશે. પપ્પા, અરે દુનિયામાં ગમે તે વ્યક્તિ હોય, હગો ભાઈ હોય કે પારકો ભાઈ, ભાઈ એટલે ભાઈ જ હોય. ભાઈ બહેનના સંબંધમાં કોઈ દિવસ કુરા ન ઘટાય. એ જ કહું છું. તો એમ કહે છે કે ગામના લોકો વાતો કરે. અરે ગામને શું લેવા દેવા છે? ગામ તો નબળી વાત જ કરશે ને. કોઈ માણસ આપણી વાત સારી થોડી કરવાનું છે. હા, મેં એને એ જ કીધું, આ તારે ગમે ત્યાં જવું હોય તરત જ મેં કીધું ઊભો હોય આદિ. હા, ક્યારેય એને બિચારીને ક્યારેય એકલી જવા નથી દીધી. હવે એને બિચારીને કંઈક કામ હોય, આવું જવું હોય તો ક્યારેય તું કે હું ક્યાંય જાય છે? આ હું વાડીમાંથી નવરો નથી પડતો ને તું તારા કામમાંથી. પણ નહીં, સમજવું જ નથી એને. તો શું, કંટાળી ગઈ છું હું તો મમ્મીના સ્વભાવથી. કંઈ નહીં, તમે એને સમજાવો કે આવી રીતે લપ ન કરે મારી સાથે. અને આમ પણ કોલેજની ફીસ ભરાઈ ગઈ છે, એવું હશે ને તો કાલથી હું કોલેજ જતી જ રહીશ. ઘરે હોય તો માથાકૂટ. અરે પણ આનું તો કંઈક કરવું પડે ને. આ રોજ તને એને અરે જાતા રોકે તો એવું થોડું હાલે? કંઈ વાત કરે? વાત કરો, તમે સમજાવો એને. મારી વાત તો એ માનવાથી રહી. તારી નથી માનતી તો મારી હું માનશે? હડસેલા. હા, કાંઈ નહીં, હવે તોય હું એને એકવાર કહી જોઈશ. માને તો ઠીક છે, ન માને ને તો આપણે એની ઉપરવટ જઈને આને ભાઈ બહેનના સંબંધ છે ને બગાડવા નથી થતા, કહું છું તને. ભલે. હા હા, જા હવે અંદર, થાકી પાકી હેશ. મારે એના સામે નથી જવું, બરાબર બેઠી છું. અરે પણ એ ઘરમાં ન જ જાને. પાકું. હા જા, ચા બનાવીને પી લે અને થોડીક મને પાજે. જા, મોડી બનાવીશ, ખાંડવાળી નહીં આવે. થોડીક નાખજે, પછી હાવ મોળી ન બનાવતી. હા, બાઈનું હું કરવું ને એ જ કાંઈ હેળ ઉઠતી નથી. હા, બિચારી છોડી એના ભાઈ હારે જાય ને એ એને ગમતું નથી. હા, ભલે માન્યું કે હગો ભાઈ નથી, માનેલો ભાઈ છે, પણ ભાઈ તો ભાઈ જ કહેવાય ને. કેટલા ફોન કર્યા? ક્યારની ફોન કરતી હતી, ખબર જ હતી કે ફોન કોઈ દી ન ઉપાડે. ક્યાં હતો? ઘરે હે? ઘરે તારો ફોન ફોન ક્યાં? ઘરે ભૂલી ગયો છું.
આ રહ્યો. હા 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 હા, મારો જ ફોન. મને એમ કે મારો ફોન નથી, તારી ભાભીનો ફોન છે. તને ખબર છે ભાઈ મારે કેટલું કામ છે? આજે મારે જવાનું છે બુક્સ લેવા માટે અને તું અહીંયા છે. લાઇબ્રેરીમાં છે ને ટાઈમ છે, એ ફિક્સ ટાઈમે નહીં પહોંચો ને તો બુક્સ નહીં મળે. જો એ બધું કામ તું હવે મને ન કે. તારા ઘરમાં તારા પપ્પા છે, મમ્મી છે, એ લોકોને કહીને તારું કામ પતાવી દે. મારા મમ્મી પપ્પાનું મારે કંઈ કામ નથી, કારણ કે એ લોકોને એમાં ખબર ન પડે અને તું મને કામ આવે હેલ્પ કરે એટલા માટે તને કહું છું. પ્લીઝ સમજવાની કોશિશ કર. આ છે ને હવે તું છે ને મને ફોન મેસેજ ન કર. શું કામ ન કરું ભાઈ? હું તો કરીશ. તું સમજતી નથી. તું મારી સાથે વાત કરે છે, તું મારી સાથે ગમે ત્યાં બહાર આવે છે, એ તારા મમ્મીને નથી ગમતું ને માસીને? તો એ તો પહેલેથી નથી ગમતું, પણ એ આપણા માટે કોઈ મિનિંગ નથી રાખતું. તું મારો ભાઈ છે, હું તારી બેન છું, એટલે આપણે એકબીજાની હેલ્પ કરવાની છે. તારા માટે નહીં રાખતું હોય પણ મારા માટે રાખે છે, કારણ કે માસી મારા ઘર સુધી પહોંચી ગયા હતા. માસી તારી ભાભીને ચડાવી રહ્યા હતા, કહી રહ્યા હતા કે તને વિશ્વાસ આવતો હોય તો જોઈએ તારો પતિ ખોટો ન નીકળે, તારા પીઠ પાછળ વિશ્વાસઘાત ન કરે. શું? હા, તું ગાંડો થઈ ગયો છે? મારા મમ્મી મારા વિશે ને તારા વિશે આવું થોડી બોલે. બોલ્યા. અને તારી ભાભીએ જ મને કહ્યું કે માસી એવું નથી કહી, તમે ઊંધું સમજી રહ્યા છો. તેમ છતાંય તે આ તો તારી ભાભી સારી કહેવાય કે એ વાતને લઈને મારી સાથે ઝઘડો ન કર્યો. પણ જે ઘર સુધી આવ્યા હતા ને એ વાત જરાય સારી નહોતી. આજે એકલા આવ્યા હતા, કાલ 5 જણા ગામના લોકોને ભેગા કરીને આવશે તો અમારી ઇજ્જત આબરૂ શું રહેશે? અમારે ઘર ખાલી કરીને ક્યાં જવું? ના ના, એટલું બધું ન વિચાર. તમારે ઘર ખાલી કરીને જવાની જરૂર નથી. મમ્મી બુદ્ધિ વગરની છે ને ખબર નથી પડતી. તું આવી રીતે કોઈના ઘરે થોડી જવાતું હોય. હું તને વાત કરવા જ નહોતો માગતો અને એટલા માટે જ કહું છું, આપણે ભાઈ બહેનનો સંબંધ છે બરાબર છે, પણ હવે તું મારી ભાઈ પાસેથી તું કોઈ કેવી આશા વાત ન રાખ. કરે છે આ? આ સારું થોડી લાગે. ભાઈ બહેનનો સંબંધ છે એટલે કઈ દેખાડાનો નથી. આપણો સંબંધ પૂરો સમજી લે. તું કદાચ લગ્ન કરીને તારે સાસરીમાં જતી રહી હોય તો સંબંધ પૂરો થઈ જાય કે નહીં? ત્યાં બધે તો હું નહોતો આવવાનો ને. એવી રીતના સમજી લે કે એક સમય હોય, એ સમય પસાર થઈ ગયો છે. હા, માનું છું કે મને તારા પ્રત્યે લાગણી છે, તને મારા પ્રત્યે લાગણી છે, પણ આપણો સંબંધ દૂરથી સારો છે. આવી રીતના હું તારી મદદ કરું કે તારે કંઈ પણ કામ પડે તું મને કહેવા આવે, એ રહેવા દે. એ બધું હવે નહીં થઈ શકે. જો, અને ખબર છે કે મમ્મી કઈ વધારે પડતું બોલ્યા હશે ને તો જ તું આવું બોલતો. પ્લીઝ ભાઈ, તું આવું બધું ન બોલ. તને ખબર છે ને કે મારું તારા સિવાય કોઈ ફ્રેન્ડ પણ નથી. તું ભાઈ નહીં, તું ફ્રેન્ડ છે. તું મારી બીજી માં છે જે મને સમજાવે છે ને સમજે છે. મમ્મીનું મગજ થોડું તેજ છે એટલે બોલતા હશે, કાં તો પછી ગામમાંથી કોઈએ કાંઈ કીધું હશે. પણ મારો શું વાંક છે? મેં તો કોઈને કાંઈ નથી કીધું ને. તારો કંઈ વાંક નથી, તો પછી પણ અત્યારે તારી સાથે ઊભો છું ને તોય મને બીક લાગે છે કે ગામમાંથી કોઈ પણ વાત કરશે ને. ગામના લોકોને ખબર નથી ને કે આપણે બંને શું છીએ એમ. બધાને કહેતા ફરીએ છીએ પણ કોઈ માનતું નથી. અને અમુક સંબંધો એવા જ હોય છે, જેમ કે આપણો બેયનો. આપણે બંને સગી માના નથી ને, તો એટલા માટે કોઈ વિશ્વાસ ન કરે. તો આપણો કોઈ સંબંધ જ નથી. નાટક સમજે આપણે બધી વાતને. આપણે લોકો કહીએ કે અમે ભાઈબંધ છીએ તો નહીં માને, કારણ કે બધાને એવું થશે કે ખાલી બોલવા માટે ને કહેવા માટે કહે છે, બાકી આ લોકોના પેટમાં તો પાપ છે. જો તારે જે કેવું એ કે, પણ તું મારો ભાઈ છે એટલે હું તને ફોન તો કરીશ જ. ન ઉપાડતો મારા ફોન, ન આપતો મારા મેસેજનો જવાબ. મને મજબૂર ન કરતી. કદાચ એવું બની શકે કે હું તને બ્લોક પણ કરી દઉં, તારો નંબર પણ ડિલીટ મારી દઉં, એટલે પછી ના કહેતી કે તું એ ફરી ગયો. પ્લીઝ સમજવાની કોશિશ કર. તું નાની નથી અને આવી જીદ ન કર. જા તું ઘરે અને તારું કામ તું તારી જાતે જ કરી લે. શું થયું? હા, મોઢું હું ચડાવીને આવીશો? ભાન છે, મને બુદ્ધિ છે. તું કોની હારે વાત કરે છે એ ખબર છે ને? તારી હારે વાત કરું છું મમ્મી, ખબર છે મને. અચ્છા, માં કહેશે તો ભાન તો હશે જ ને કે માં હારે કેવી રીતે વાત થાય. વાહ ભાઈ વાહ, જેને ભાઈ કહું છું એની સાથે વાત ના કરી શકું ત્યાં બધી મર્યાદાઓ આવે, તો અહીંયા માને કઈ ના કહી શકાય. અરે વાહ વાહ, અચ્છા એટલે મારી દીકરીનું દુખે છે પેટ ને કૂટે છે માથું, એવી દશા છે એમ? જે સમજે. પણ મમ્મી મને હવે એ કે તું ભાઈના ઘરે જઈને શું બોલીને આવી છે? શું બોલીને આવી? તે ભાભીને શું ચડાવ્યા? કઈ નથી ચડાવ્યા.
હવે જો તને ખબર પડી ગઈ હોય ને તારા ભાઈ ભાભીએ તારી કાન પંપાણી કરી દીધી હોય કહેવાતા ભાઈ ભાભી, તો તું જ બક્કી મારને. ભાઈ મળ્યો હતો મને સામે, સવારની ફોન કરતી હતી, રિસીવ નહોતો કરતો, એટલે હું એના ઘરે જતી હતી, ત્યાં એ સામે મળ્યો અને એણે મને ચોખ્ખી ભાષામાં કીધું કે આજ પછી હું એને ક્યારેય ના બોલાવું. હાસ ભગવાન, તારો આભાર. હા, ભગવાનનો આભાર માની લીધો. જો એ બુદ્ધિશાળી વ્યક્તિ હતો ને, એટલે જોયું, રસ્તો મૂકી દીધો ને. માણસમાં બુદ્ધિ હોય ને એ જ આવું કરે, બુદ્ધિ વગર ના હોય ને એ આવું ન કરે. વાહ, બહુ બુદ્ધિની વાતો કરે છે. તો તારું મગજ એટલું કામ નથી કરતું મમ્મી કે અમે બંને ભાઈ બહેન છીએ એમ? હવે આ એકની એક વાતનું ગાણું કેટલી વાર ગાય? આખી જિંદગી આની આ વાત મારા મગજમાં ચાલશે. હવે શરમ આવી જોઈએ, ગામને મુખ પડતું, પણ મારા ઘરના લોકોને મારા પર ભરોસો ન હોય ને તો વાત જ ખોટી પડે. વાહ વાહ, મારી દીકરીમાં એટલી બધી સમજ છે ને કે વાત ન પૂછો. ગામની બધી ભલાઈ એને દેખાય છે, પણ અત્યારે માં જે કંઈ કરી રહી છે એની ભલાઈ માટે એ નથી દેખાતું. બહુ સારું કર્યું એને કે તારી હારે છેડા ફાડી નાખ્યા, એ બહુ સારું કર્યું. એટલે હું વળી તને ખબર નથી પડતી, તારી હારે એને છેડા ફાડી નાખ્યા, એ સારું કર્યું એમ કહું છું. અને હું તારી હારે બોલતી બંધ થઈ જઈશ તો ચાલશે ને? ગાંડી થઈ ગઈ છે. હા, એ પારકા વ્યક્તિ માટે તારે તારી માં હારે નથી બોલવું. પારકો નથી, ભાઈ છે મારો, અને ભાઈ પારકો કે પોતાનો ન હોય. હા, એકની એક વાત રોજ હું કરસ મીરા? નહીં કરું એકને એક વાત, બોલાવીશ જ નહીં. અને આજ પછી ગમે એટલું કામ પડે ને મમ્મી તો મારું નામ નહીં લેતી તારા મોઢેથી. અચ્છા, એટલે તું ઓલા પારકા વ્યક્તિ માટે તારી માં હારે સંબંધ અને છેડા ફાડી નાખી છે? છેડા નહીં ફાડી નાખું, કારણ કે આ રગોમાં લોહી દોડે છે. તું પાછી એમ કહીશ કે લોહી કાઢી નાખ. એ શક્ય નથી ને, એટલા માટે ઘરમાં તો રહીશ, પણ કામ વગર બોલાવીશ નહીં. મને દુઃખ લાગ્યું છે. આવી વાતના દુઃખ ન લગાડાય એમ સમજ. આ તો પડોજળ ગઈ, સમજી? હા, મારી જિંદગીમાંથી એક પડોજણ જતી રહી, બોલવાનું જ બંધ થઈ ગયું, એટલે હવે મારી માં મને કોઈ જાતનું લેક્ચર નહીં આપી શકે. હે ભગવાન, તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં કઈ? હા, બુદ્ધિનો છાંટો છે કે નહીં? તારી દીકરી છું, બુદ્ધિ ન હોય ને તો સામાન્ય ગુણ કહેવાય મારામાં. બરાબર, સરસ. હા, મેણા ટોણા મારી લો. મારવા હોય ને એટલા મેણા ટોણા મારી લે, પણ યાદ રાખજે તારી માએ તારા માટે જે કર્યું ને એ બરાબર કર્યું છે. હા, જાઓ હવે અંદર જાઓ. નથી જવું અંદર, બહાર જવું છે. પણ તમે એક કામ સારું કર્યું કે ઓલાના મોઢે ના જ બોલાવી દીધું. અલા, એ તમને કેટલી વાર કીધું કે અહીંયા પાણી પાવો, પણ ખબર જ નથી પડતી. શું છે તારે? આ પાણી હું પાતો જ તો હમણાં, હાલ આગી જા. તમારે નથી પાવાનું, ઓલો અરે. રમલો પાવશે, મૂકી દ્યો. અરે એને પણ- હાના રૂપિયા દ્યો છો? અરે એને કામ પતાવા દે ને બાપા. આ અઠવાડિયાથી મંડાણો છે એકની એક જગ્યાએ. હા, તે ભલે મંડાણો હોય, પણ આ એનું જ કામ છે. આને રૂપિયા દઈએ છીએ, એક્સ્ટ્રા પૂરા 100 રૂપિયા લઈ જાય છે આપણી પાસે. અરે પણ આપણે કંઈક થોડાક નવરા હોય તો થોડુંક કરાવી નાખીએ તો હું આપણે આ પતલા પડી જવાના છે. હા, પતલા નહીં પડી જાય, પણ રૂપિયા આપે છે ને એટલું કામ કરાવવું પડે. ખોટા છે ને તમે આ લોકોને માથે ન ચડાવો. દીકરીને તો માથે ચડાવી છે, હવે આ લોકોને ચડાવો. આ કામ કરવા આવે છે ને, લોકોનું કામ છે, ખબર નથી પડતી તમને કઈ? જો આ દીકરી ઉપરથી યાદ આવ્યું મને, સરલા તું આ જે કરી રહી છે ને એ તદ્દન ખોટું છે. હા, બિચારા ભાઈ બહેનના સંબંધ ઉપર હુલેવા તિરાડ પાડે છે. આ હું મળી જવાનું તને એમાં? મને એ નથી સમજાતું કે તમને આટલું મેં સમજાયું તો તમને નથી ખબર પડતી? હે, હું સમજાયું તે મને? તમને મેં એ સમજાયું કે અટાણે જે થઈ રહ્યું છે એ ખોટું છે. અને તમારી દીકરી થોડી વાર પહેલાં મારી હારે ઝઘડીને ગઈ, મને કહેશે કે મને ઠીક લાગે ને એ કરી હું. હા, તે બરોબર છે, એની વાત 100%ની વાત છે. એને જે ઠીક લાગે એ કરે. લ્યો આમ જોમાં આમ બીક લાગે. બીક લાગે છે ખાલી બોલતા જ, ડરતા કોઈ નથી ના તમારી દીકરી. એક વાતથી હું ખુશ થઈશું આજે. આ ઓલો આદિરો છે ને એને સામેથી કહી દીધું કે હવે મારા ઘરે ન આવતી બેન, મને ન બોલાવતી બેન. અને એમાં ધુઆ પુઆ થઈને તમારી દીકરી મારી પાસે આવી. હું કહી આવી તું આ દીડાને? એને ને એની બાયડીને જઈને કહી આવી હતી કે તારા ધણીને છે ને કાબુમાં રાખજે ને એને ચોખ્ખા શબ્દમાં કહી દેજે કે મારા ઘરે ન આવે ને મારી દીકરીને ન બોલાવે. અરે શરમ એટલે કર. જો થોડીક શરમ કર. એમાં હું શરમ કરવાની? હાસુ કહેવામાં હાની શરમ? અરે પણ એના ઘરે તારે કેવા જવાની હું જરૂર હતી? મને ઠીક લાગ્યું મેં કર્યું. અરે કાલ સવારે તો તને એમ લાગશે કે ભાઈ હાલો મારે ઘરવાળો બદલી નાખવો છે, આ ઘરવાળો સારો નથી લાગતો તો એ કરીશ.
હવે આ ઉંમરે તમને બદલીને મારે ક્યાં જવું હે અરે આખી પણ જિંદગી તો કાઢી નાખી એટલે આવા છે ને ઉદાહરણો ન આપો ને કહેવતો ન કહો તમારા મોઢે શોભતી નથી અચ્છા તો આ બધું તું કરે છે એ બધું તને શોભે છે મને તો- શોભા દે છે મને તો હંધુય શોભા દે છે વાહ તમે કરો એ બધું તમને શોભા દે ને અમે કરીએ અમને કાંઈ શોભા ન દે હે શું છે ને હવે મારું મગજ જાય છે એટલે મારું મગજ ન ખાવ મારે છે ને ઓલા રમલાને ખકડાવવાનો છે એનો ગુસ્સો તમારી પર ન નીકળી જાય અને રહી વાત તમારી દીકરીની તો એ ઓલા આદિરા હારે જતી હતી ને મને જરાય નહોતું ગમતું માનેલો ભાઈ ને ભાભી એના શેડા હાથથી છૂટા તારું મગજ બગડે છે મગજ હોય તો બગડે ને હા, ઈ- મગજ જ ન થામાં એમ ને આ ઉપરવાળો છે ને મગજ ફિટ કરવાનું જ ભૂલી ગયો છે. એમ ને હા તે બસ તારે તમે એમ રાખો ને મગજ ફિટ કરવાનું ભૂલી ગયો જો હજી હું તને કહું છું હું હા મીરાને ને આદિને છે ને આ રીતે હેરાન ન કર ઓહો. આ બે ભાઈ બહેન છે ને આ આજીવન ભાઈ બહેન જ રહેશે તો મેં ક્યાં ના પાડી છે પણ એની હારે છેડા ફાટી ગયા છે એટલે ફાટી ગયા છે સમજી ગયા એટલે હવે તમે છે ને તમારી દીકરીને ખોટે ખોટી ચડાવતા નહીં અટાણે જે થઈ રહ્યું છે એની બરાબર છે બરાબર હું જાય આદિને ઘેરે અને હું કામ? કહે છે ને તમારે કંઈ જવાની જરૂર નથી હવે મૂંગારીઓ ને મોટા ઉપાડે જઈ આવી વી કરીને બચારીને ન કહેવાનું કીધું છે મને તો ખબર જ નથી પડતી કે તમારે કરવું શું છે મારે કરવું એ છે કે એને ભાઈ બહેનની જેમ રહેવા દે હા મીરાને બિચારીને ભાઈ નથી તો એને ઓલા આદિડા પાસેથી ભાઈનો પ્રેમ મળે છે એ તારાથી નથી જોવાતું ના નથી જોવાતું એ આદીડો મારા ઘરે આવતો હતો ને મારી દીકરી એના ઘરે જતી હતી ને એ મને મારાથી ન જ જોવાતું એટલે મેં હંધુએ એ લોકોને તોડી પાડી સમજી ગયા હવે છે ને આ વાતને અહીંયા પડતી મૂકો અને તમે તમારું કામ કરો મને મારું કામ કરવા દો પડતી નહીં મુકાય આ વાતને અહીંયા પડતી નહીં મુકાય અહીંયાથી પાછી એને ચગાવવાની થાય છે હું આદિડાને ઘેરે જાય ને આદિને કહીશ કે તારો ને મીરાનો જે સંબંધ છે રાબેતા મુજબ ચાલુ રાખજો જા મારી ઉપર વટ જાઓ હા ઉપરવટ જાય એમ? તું મારી ને મારી દીકરીની ઉપરવટ જતી હોય તો તારા ઉપરવટ જવામાં અમને વાંધો હું જ મને ખ્યાલ મારું છે ને ભેજું કામ નથી કરતું કારણ કે હું ન થાય કે છે ને ટેટવો દબાવી દઉં અલા એ રામલા એક વખત કાકો કરશે આઈને મીરા તમે બોલો અરે બેટા હા જમી નથી તું આજે હા જમી લેતો મારે નથી જમવું એના હાથનું તો બિલકુલ નહીં બેટા જાણું છું કે તને એને આદિને નોખા કર્યા ને એ વાત તને બિલકુલ ગમી નથી પણ બેટા આ તારી માને એકે વાત નથી પોગાતી એવું હોય ને તો હું આદિ પાસે જાઉં અને આદિને કહી આવું કે મીરાની માં ગમે એમ બોલે ને તમારે લોકોને ધ્યાન નહીં દેવાનું તમે જે રીતે રહ્યો છો ને એ રીતે રહ્યો એની એ ભૂલ જ છે ને મમ્મીએ કીધું એટલે એ માની ગયો ને તારે એને મમ્મીને કહી દેવું જોઈતું હતું કે એ મારી બેન છે પણ એને શોખ નથી સંબંધ રાખવાનો અરે બેટા એવું ન હોય આને નથી કીધું એની ઘરવાળીને કીધું છે ગમે એને કીધું હોય તો શું એની ઘરવાળી એને નહીં કીધું હોય અને એ જ્યારે મને મળ્યો તો શાંતિથી વાત કરી લેવાય ને ત્યાં ક્યાં મમ્મી ભેગી હતી એ વાત તો હાચી છે પણ હવે બિચારાને બીક હોય ને કે ભાઈ આ રીતે એની મમ્મીને ગમતું નથી ને વાત કરશો તો વળી તને ખીજાશે ને તને વઢશે ને એવી બીક હોય અને એટલે એ તારું સારું ઈચ્છે છે મારે કોઈનું કાંઈ સાંભળવું નથી પપ્પા એને જે વિચારવું હોય એને એ વિચાર એને સંબંધ તોડવો તો એને તોડી નાખ્યો હવે મેં મમ્મી સાથે સંબંધ તોડી નાખ્યો વાત અરે પૂરી પણ- થઈ ગઈ તારી માં તો ગાંડા જેવી છે હવે તું ક્યાં એની જેવી થાશો હા એને તો અડધું મગજ નથી અડધું તારે તો પૂરેપૂરું છે ને આખું મગજ નથી મને એ નથી ખબર પડતી કે મમ્મી સાથે તમે જિંદગી કેવી રીતે કાઢી સાચું બોલો જબરદસ્તી લગ્ન કરાવ્યા હતા 100% સાચી વાત લે હા તને કેમ ખબર પડી ગઈ ખબર પડી જ જાય ક્યાં મમ્મી ને ક્યાં તમે પપ્પા આ તમે ખીજાય ને ત્યારે કેટલી વાલી લાગે છે તું જોતો કરી તમને લાગતી જ મમ્મીને બિલકુલ નથી લાગતી જ્યારે ઝઘડો થયો ને ત્યારે મમ્મી સાવરની લઈને મારે એટલી જ વાર હતી એટલો ગુસ્સો હતો અરે એને મારે તો ખરી અમારી દીકરીને હાથ તો અડાડે ખબર પડે એને એને મારશે ક્યારેક નહીં હોય તમે તો અરે એને 60નું ધાવણ યાદ કરાવી દો આ એના બાપના ઘેર મોકલી દો આ ઉંમરે પપ્પા થોડું હજમ થાય ને એવું બોલો બેટા થોડું ખાઈ લે ને બેટા હાલ ને ખાઈ લઈશ પણ મમ્મી રસોડામાં છે ને તો હું નહીં આવું હા એક કામ કર હમણાં છે ને પણ એ રસોડામાં નહીં હોય તો પછી કામ તારે કરવું પડશે વાસણ ભલે કરું એ કચરા બધું પોતા હું બધું કરી લઈશ પણ મમ્મી મારી સામે આવશે ને તો નહીં કરું અને રોટલી તમે મારા માટે બનાવજો એટલે
હું બનાવી લઈશ ભાઈ. ના ના હું તું વણજે, હું છોડવી દઈશ. પાક્કું? પાક્કું. મને આવડે હો, યારે છો? આમ તો મને આવડે ને. ઊભી રહે, હું તો વાત છે આ મોઢું. આ જોયું? હા તો- આમ પાછી તું છે ને ખીરા ત્યારે વધારે સારી લાગે ને પછી દાંત કરતી એની કરતા વધારે સારી લાગે. પણ મમ્મીને ન કહેતા કે મેં દાંત કાઢ્યા હતા. મમ્મીને એવું જ કહેવાનું છે કે હું ગુસ્સામાં છું ને આખી જિંદગી ગુસ્સામાં રહેવાની છું. અને મીરાએ ખાધું નથી. બસ હા, જાઓ હવે એને કોઈ પણ બાને મંદિરે મોકલો પછી હું ખાઈ લઉં. અરે હમણાં એ ઓલી જમના છે ને બાજુવાળી આવશે અને બોલાવશે. જમના છે ને જમના જ ચડાવ્યા છે મમ્મીને. હા, પણ મને શું છે, હું તો તારો બાપ છું. કહી દેજો આ જમના ડોશીની દોસ્તી તોડી નાખે. કહી દઉં, ન તોડે તો હું એના હાડકા તોડી નાખું. રહેવા દો ને પપ્પા, કીધું ને હજમ થાય એટલું બોલો. હા, તને ખબર જ છે બેટા કે હું તારી માની સામું કાંઈ બોલી નથી શકતો, તોય તું મને હું કામ એમ કહેશો કે એને આમ કહી દેજો ને એને આમ કહી દેજો ને એને તેમ કહી દેજો. દુનિયા આખી આવી જ છે. હે? બધા એકબીજાથી હેરાન છે અને હું બિચારી ફસાઈ ગઈ છું આ દુનિયામાં. લે હે ભગવાન, હું જમી લઉં ને પછી આપણે કંઈક વિચારીએ. આ ઘરે ભૂખ લાગી છે. હવે ભૂખ લાગી, લે આને આમ તો. હા હાલો આવું. આદિ, ક્યાં છો તમે? આખા ઘરમાં ગોતી આવીને તમે અહીંયા બહાર ઊભા છો. હા, અહીંયા જરાક ખુલ્લા વાતાવરણમાં મજા આવતી હતી એટલે અહીંયા ઊભો હતો. એક વાત કહું, હા બોલ. હું કેટલાય દિવસથી નોટિસ કરું છું તમે સરખું ખાતાય નથી, પીતાય નથી, મારી સાથે સરખી વાતય નથી કરતા. તમને શું થયું છે? કંઈ થયું નથી પણ કંઈ મન જ નથી લાગતું. તને ખબર છે આ ફોનમાં હું કેટલી વાર મીરાનો ફોટો જોયા કરું છું, એની યાદ આવે છે મને. અને એમ થાય છે કે આ જે કંઈ પણ થયું ને એ જરાય સારું નથી થયું. સમજી શકું છું, તમે તો એને સગી બેન કરતાં પણ વધારે માનતા હતા, તો તમને તો લાગે જ ને, મનેય લાગે છે. કેમ કે જ્યારે હોય ને ત્યારે મીરા મારી પાસે આવતી બેસવા, ટીવી જોવા આવતી, હું શાક માર્કેટ જાઉં તોય મારી સાથે આવતી, મૂવી જોવા આવતી. હવે તો હું સાવ એકલી પડી ગઈ છું, ગમતું જ નથી મને. અને છે ને હવે એ ઘરની બહાર નથી નીકળતી. મને એ વાતનું દુઃખ છે કે એના ઘરેથી તો માસીને એ બધા લોકો તેને સંભળાવતા હતા, એ તો હેરાન કરતા હતા, ઉપરથી મેં પણ હેરાન કરી. રહી વાત તો તું વિચાર કર કે મેં ત્યાં સુધી કહી દીધું કે આજ પછી તું મને ક્યારે મળવાની કે મારી પાસે કામની આશા નહીં રાખતી. પણ તમે તો એના સારા માટે કીધું છે ને, એમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમને એમ હતું કે એને ઘરેથી હેરાન ન કરે એટલે તમે એને કીધું છે સારા માટે. સારા માટે કીધું પણ તું સમજ ને કે એના દિલ ઉપર શું વીતતી હશે, એને કેટલું દુઃખ લાગ્યું છે, કે એને કેટલું દુઃખ લાગ્યું હશે કે એના ભાઈએ આવું કહી દીધું એને. તો શું, એને બિચારીને મારા વિશે સગો તો- ભાઈ નથી એટલે તો એને તમને ભાઈ માન્યા હતા. પણ કાંઈક ફાયદો નથી, એના મમ્મી નહીં માને. હા, આ બધી વાત કરવાથી કંઈ ફાયદો થવાનો નથી, કારણ કે એ લોકો તો ક્યારેય નહીં માને. અને મીરા કદાચ મારા કરતાં પણ વધારે દુઃખી હશે ને એના ઘરમાં, તેમ છતાંય તે માસીને કેમ નહીં થાય કે મેં જે કર્યું છે એ મારી ભૂલ છે, મારી દીકરી માટે મેં આ બરાબર નથી કર્યું. અરે તું વિચાર તો કર કે મારું કોઈ સગું નથી, બરાબર છે. હા, જે કંઈ પણ હું માનતો હતો ને મીરાને જ માનતો હતો. મીરા સિવાય મેં કોઈ દિવસ કોઈનો વિચાર પણ નથી કર્યો. અને રહી વાત તો સગી બેન કરતાં પણ વિશેષ રાખતો હતો હું. તો મીરાને પણ કોઈ ફ્રેન્ડ નથી, એ પણ અત્યારે એકલી પડી ગઈ છે. પણ છોડો ને, તમે આમ ઉદાસ નહીં રહ્યો. મારાથી નથી રહેવાતું. મને એમ થાય છે કે ના ઘરે જઈને હું માસીને કહી દઉં કે તમે તમે છે રહેવા ને દો. અમને આવી રીતના હેરાન કરવાનું બંધ કરી દો. તમે કહેતા હોજો હું તમારા માટે ત્યાં જાઉં, ભલે એ મને ગમે એમ બોલે, ગમે એમ ખીજાય, પણ હું એકવાર કોશિશ તો કરું મનાવવાની. મનાવવાની કોશિશ કોને કરાય? જે વાત માને એમ હોય એને. આ લોકો કોઈ વાત માને એમ જ નથી, એને શું આપણે કહેવા જવાના. અને એટલા માટે જ મારી વાતને માંડી વાળું છું અને વિચારું છું કે હવે આ વાતનો મતલબ નથી. મીરાને અત્યારે થોડુંક દુઃખ લાગશે, મને પણ દુઃખ લાગશે, પણ કેટલો સમય? થોડો સમય કાઢવો પડશે. થોડો સમય વીતી જશે ને એટલે પછી બધું આપોઆપ ઠીક થઈ જશે. હા, સમય જતાં બધું સરખું થઈ જશે, બસ તમે ટેન્શન નહીં લ્યો. એટલા માટે જ હું હમણાંથી ઘરમાં સરખી રીતના નથી રહી શકતો. જો તું મને મતલબમાં ખોટો નહીં સમજતી, પણ તું આટલું સમજી શકે છે તો આ પણ સમજી શકીશ કે હું દુઃખમાં છું, એટલા માટે આવું બધું થાય છે મારી સાથે. અને એટલે જ હું તારી સાથે પણ ઓછી વાત કરું છું, એકલો રહું છું.
તમે ટેન્શન નહીં લો, મને ખબર છે હું બિલકુલ ઊંધું નથી લેતી. હવે તમારો બર્થડે આવે છે ને, તો તમારો આ મૂડ સારો કરવાનો મારી પાસે એક પ્લાન છે. જન્મદિવસ? યા જન્મદિવસ યાદ આવી જશે મને. મીરા આવી હતી, ખબર છે? ખબર છે. હા, એટલે આ વખતે તું મારા જન્મદિવસ ઉપર મને વિશ પણ ન કરતી, યાદ પણ ન કરાવતી કે તમારો જન્મદિવસ છે. એટલા બધા ઉદાસ નહીં થાવ. હું પૂરી કોશિશ કરીશ કે મીરા આવે. ના, એનાથી હવે આપણે આ દૂરી બનાવી છે ને, તો એને આમનામ રહેવા દેજે, જેથી કરીને આગળ જતાં એને પણ વાંધો ન આવે ને આપણને પણ. હા, એમાં જ ભલાઈ છે. આપણે આપણી લાઈફમાં આગળ વધી જઈએ અને એને એની લાઈફમાં આગળ વધવા દઈએ. બોલો, તમે મને કહેતા હતા કે આપણે ત્રણેય ભેગા બેસીને વાત કરવા જેવી છે, તો શું કહેવા માંગો છો? કહી દો એટલે ખબર પડે મને. અરે આ મા દીકરીના અબોલા હવે મારાથી જોવાતા ના. હા, તો મેં અબોલા નથી કર્યા, તમારી દીકરીએ કર્યા છે. હાલો આમ ઈચ્છા કરી નાખો. હાલો, મારે તો એની હારે વાત કરવી જ છે, પણ એ મોઢું ચડાવીને બેઠી છે, એ તમને નથી દેખાતું? આ કેટલાય દીથી હરકી વાત નથી કરતી, ખાવાનું કહું તોય નથી ખાતી, જાતે બનાવીને ખાઈ લેશે. નથી ખાતી, ભૂખી છે બિચારી, ભૂખી. હે નહીં, એ ખાધું નથી. પપ્પા, હજી સાલ ઓઢી છે ને એ મારી છે, કહી દેજો ધોઈને પાછી આપી દે, અત્યારે નહીં. કેમ મોઢે? અટાણે જ લઈ લે. તને બહુ ગુસ્સો છે ને, તો મને તારા કરતા ડબલ. ધોયા વગર હું નહીં લઉં, પાછી આપી દો. હાથે લાવો, ધોઈને દઈશ. હા? ઊંઘવાની જરૂર નથી. હવે તો બોલીશ ને. મારે છે ને કોઈ વાત નથી કરવાની થતી. હવે છે ને આ વાતને અહીંયા પડતી મૂકો. હું એની માં છું, એ મારી માં નથી, સમજ્યા? મારે બનવું નથી તમારમાં. જો સરલા, એક વાત કહું તને. હા બોલો ને, તમારી વાત તો સાંભળું છું હું. હા, એ ભાઈ બહેનને તે જુદા કર્યા, હા બિચારીને કેટલું દુઃખ લાગ્યું છે, તને નથી દેખાતું? પણ એ માનેલો એનો ભાઈ છે. માનેલો ભાઈ હોય કે હગો ભાઈ હોય, ભાઈ ભાઈ જ કહેવાય. અને જો હા, વર્ષો પહેલાં જ્યારે તારો ભાઈ આ દુનિયા છોડીને ગયો, ત્યારે તને કેટલું દુઃખ લાગ્યું હતું? હે, ભાઈ જાય એનું દુઃખ લાગે ને? એ ભાઈ હગો હોય તે માનેલો ભાઈ હોય, ભાઈ તો ભાઈ જ કહેવાય ને. હે, લાગ્યું હતું ને તને દુઃખ? તો આ બિચારીને એના ભાઈ હારે છેડો પડાવીને જે કંઈ તીર મારી દીધું. હે, એક વાત કહું, તમે જૂની વાત યાદ ન અપાવો. મને આજે પણ એ વાત યાદ આવે ને તો આંખમાંથી આંસુ આવી જાય છે. સરલા, મારે તને એ જ કહેવાનું છે કે તારો ભાઈ ભાઈ હતો ને આનો ભાઈ કાંઈ નહીં. હા બિચારીને કઈ વાતની ખોટ પડવા દેતો હતો કે મને અડધી રાતે જરૂર પડે ને તો આવીને ઊભો રહેતો. તમારી હંધી વાત સાચી, પણ હું તેદી મહિલા મંડળ ને ભજન મંડળમાં નહોતી ગઈ. અરે બંધ કર ને તારું મહિલા મંડળ. આ જ્યાં જેટલું તું શીખીને આવે છે ને બધું ત્યાંથી જ શીખીને આવે છે. ના, તે એમાં છે ને ઓલી સવિતા વાત કરતી હતી કે તારી છોડી અને આ આદિત્ય હારે ફરશે ને તો તારી છોડીના લગ્ન નહીં થાય અને સારી જગ્યાના ઠેકાણા નહીં આવે અને પછી તારી છોકરીને વળાવવામાં તને બહુ તકલીફ પડશે. જો આ બધી ઉપાધિ તું કરી, આ એ ઉપાધિ કરવાવાળો એનો બાપ જીવતો છે. હા, આખી સોસાયટીમાં કોઈની છોડી નહીં પવણી હોય ને એવો સારો છોકરો ગોતી લાવે. ખબર છે મને કે તમે તો સારો છોકરો લાવશો, પણ મારા મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી એટલે મેં પછી આ આદિના ઘરે જઈને એની બાયડીને ગમે એમ બોલી આવી અને એને કીધું કે મારી દીકરી હારે બોલવાનું બંધ કરી દે. બીજું કોઈ નથી વાત. સાલ ઓઢી લે હવે. ન તોડવી મારે. બસ છે ને પાવર, સમાધાન કરવાની કોશિશ કરે તો કરે છે. મમ્મી જો હું બોલું છું પણ ખાલી વાત સમજાવવા માટે બોલું છું, પછી પાછું બ્રેકઅપ. કેમ? બસ એમ, મારી મરજી. જેમ મમ્મીની મરજી ચાલી ને એમ હવે મારી મરજી ચાલશે. બરોબર. મમ્મી, એ સવિતા પોતે 2 છોકરાની માં હતી ને ભાગી ગઈ હતી, યાદ છે? પણ એ તો એનો બર દારૂડિયો હતો. પોઈન્ટ હો. મમ્મી, લોકો છે ને પોતે શું કરે છે નથી જોતા, લોકોને બીજાની લાઈફમાં શું ચાલે છે ને એ જોવું છે. અને એ લોકો આપણી પંચાયત કરે તો આપણે પણ પોતાના ઘરમાં ઝઘડા કરવાના. તને મારા પર વિશ્વાસ છે કે નહીં?
મમ્મી હું જે માણસને ભાઈ કહું ને એની સામું નજર ઊંચી કરીને જોઉં ને તોય મને શરમ આવે અને હું એના વિશે કેમ કાંઈ વિચારી શકું. હા તો કાંઈ નહીં, હવે અત્યારે આપણે જઈએ, હું આદિત્યની માફી માંગી લઉં. હું શું કામ આવું? તો તારે અને એનો વાંક છે, એણે તમારી વાત માનીને મારી સાથે સંબંધ તોડી નાખ્યો તો હું શું કામ એની સાથે બોલું? બેટા મેં તને કીધું ને. હાલ ઉભા રહો, હાલ આપણે છે ને હંધુ અત્યારે પૂરું જ કરવાનું છે. પૂરું કરવાનું એટલે મમ્મી? એટલે એની હારે બધું સમાધાન કરવાનું છે. બધું બતાવીને આવજો. આદિત્ય બેટા, હા અમે બેસો. બેટા વાતની શરૂઆત ક્યાંથી કરું એ તો મને નથી ખબર પડતી, પણ જુઓ, તમે ફરી કંઈક ફરિયાદ લઈને આવ્યા હોય ને તો મહેરબાની કરીને હું તમને કહી દઉં છું કે તમે જેવું ઈચ્છતા હતા એવું થઈ ગયું છે. હું એની સાથે વાત પણ નથી કરતો, એનો ફોન પણ નથી ઉપાડતો અને એનું કોઈ કામ પણ નથી કરતો. હવે બીજું કંઈ કરવાનું છે મારે? અને હું પણ એને નથી બોલાવી. મને ખબર છે કે તમે લોકોએ મારા કહેવાથી સંબંધ તોડી નાખ્યા છે, પણ મારી ભૂલ હતી, મારીથી ભૂલ થઈ ગઈ હતી, મને માફ કરી દે ને બેટા. નવું નાટક શરૂ કર્યું લાગે છે. મને કેમ એવું લાગે છે કે તમે કંઈક વિચારીને આવ્યા છો કે અત્યારે હું તમારી વાતમાં આવી જાઉં અને તમે માફી માંગો. તમે? હા, તો ક્યારે શક્ય નથી. હું નથી માનતો કે માસી તમે માફી માંગી શકો. સાચી વાત છે, મેં કામ જ એવું કર્યું છે ને કે કોઈને પણ વિશ્વાસ ન આવે. પણ બેટા એક વાત કહું, બેટા ખોટું ન લગાડતો, પણ ભૂલ મારી હતી. તમે બંને ભાઈ બહેનના પવિત્ર સંબંધથી બંધાયેલા હતા અને હું છું કે લોકોની વાતમાં આવી ગઈ અને મારી દીકરી પર કે તમારી પર વિશ્વાસ ન કર્યો, તમારા સંબંધ પર વિશ્વાસ ન કર્યો, પણ લોકોની વાત પર મેં વિશ્વાસ કર્યો. જો હું આવીને સંજનાને પણ મન ફાવે એવું બોલી ગઈ હતી. આદિ, તું આને ખરા દિલથી બેન માને છે અને મારી દીકરી તને ભાઈ, એને બીજો કોઈ ભાઈ નથી. જો મારી ભૂલ મને આજે સમજાઈ ગઈ, કેમ કે જે સમયે મારો ભાઈ આ દુનિયા છોડીને ગયો ને એ સમયે મારા માટે તો જાણે દુનિયામાં કોઈ હતું જ નહીં. હું કોઈ નાટક નથી કરતી, પૂછી લે, મીરાને પૂછી લે. મારી પર વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, પણ મીરા તો તારી બેન છે ને, જેને તું તારી સગી બેન કરતાં પણ વિશેષ માને છે, એને પૂછી લે. હા ભાઈ, મમ્મી સાચું બોલે છે. મમ્મીને એમની ભૂલનો પસ્તાવો છે અને મને તારી સાથે પણ ગુસ્સો તો ઘણો જ, છતાંય આવી છું હતું સમાધાન કરવા, એ પણ મમ્મી માટે, મારા માટે નહીં. મીરા, એ રોજ તને યાદ કરે છે, એક દિવસ એવો નથી ગયો કે તમને યાદ ન કરે. કોઈ મતલબ નથી ને બાપ. જે માણસની આપણને યાદ આવે છે એ માણસ જો હયાત ન હોય ને તો સમજે, હયાત ન હોય ને તો એ માણસ અગરબત્તી કરીને યાદ કરી લે. પણ હું તો જીવતી જાગતી હતી, એક મેસેજ ના કરી શક્યો, એક ફોન ના કરી શક્યો. હું ફરીથી વાત કરવા નહોતો માગતો, કારણ કે માસીના ડરના કારણે ફરી પાછા એ કંઈ કહે કે તું જ સામેથી મારી દીકરીને ફોન મેસેજ કરે છે, હેરાન કરે છે. એટલા માટે મેં વિચાર્યું કે ભલે તું ગમે તેમ તારા ઘરમાં શાંતિથી રહે, બસ બીજું કાંઈ નહીં. અને જો માસીએ મતલબમાં સમજી જ ગયા હોય, એમને લાગ્યું હોય કે એમની ભૂલ હતી, તો પછી મારી પણ ભૂલ હતી કે મેં અચાનક બધું તારી સાથે બધા સંબંધ તોડી નાખ્યા. જો ધ્યાન રાખજે હવે બીજું. હવે પછી ક્યારે એવું થશે જ નહીં ને બેટા, કારણ કે આ તો મારા ગુસ્સાના કારણે વસ્તુ થઈ. તું તો હંમેશા મારી દીકરીની સાથે સગા ભાઈ કરતાં પણ વિશેષ એની પડખે ઊભો રહ્યો. હવે તો માફ કરી દો મને. સાચી વાત છે, કરી દો ને હવે માફ. હા બેટા. માફ કરીએ. પણ હવે તમને કોઈ પણ કંઈ પણ અમારા વિશે કહે ને તો અમારા બંનેના પવિત્ર સંબંધને તમે ક્યારેય ઊંધી જગ્યાએ નહીં જોડતા. હા બેટા, ભૂલ મારી હતી, હું કોકની વાતમાં આવી ગઈ, તમારા બંને ઉપર વિશ્વાસ ન કર્યો. આ કહેવાય ને કે પારકાની કાન બંબેણી કરીએ ને તો પોતાના જ ઘર બળી જાય, એવી વસ્તુ મારી સાથે થઈ. તો હું શું કહું છું, ખસો ને જોયું આ ભાઈ બહેનનો સંબંધ જોયો? બેન એકબીજાથી મળવું હતું
બસ મૂકો જોવો તો હા તું જા ચા બનાવ તમે ચા પીવા જાઓ છો એમ નથી થતું કે ક્યારેક હું ચા બનાવી લઉં ના ના મારી બેન ક્યારે નહીં મૂકે જા તું મૂક જા હા સારું હવે તમારા ભાઈ બહેન હારે મારે જીભા જોડી નથી કરવી ચા બનાવું છું તમારા માટે સ્પેશિયલ આદુ વાળે કાલથી તમે જે કંઈ પણ સોરી નથી કીધું હજી. કાન પકડીને ભૂલ થઈ ગઈ મારી બસ હવે માફ નહીં કરે હા ઇટ્સ ઓકે મૂડ છે નામ ચેન્જ ન થાય. કરવો પડે આ. બસ બસ ઝઘડો બંધ હો હવે એને ઘણું બધું કામ બાકી હતું અટકેલું એ બધું પૂરું કરી નાખ્યું બધું જ આપણે કરી લીધું. હે હવે તો મોટી થઈ ગયો ઘરે ઘર માંગવું પડે વાહ સરસ ડાય થઈ ગઈ